કેમ છો? બસ મજામાં. મતલબ બ્લોગિંગ નહીં આ બેન આપણો બ્લોગિંગ જોઈને એટલા પ્રભાવિત થઈ રીતે મને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સદા શ્રીખંડ રાજભોગ સાદો શ્રીખંડ હું કે સદા શ્રીખંડ. સો ગુડ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને આજે ફરીથી કરીશું નવી શરૂઆત. અમારો જે ડાયલોગ છે એ હિન્દી ટુ ગુજરાતી કરવામાં મને થોડું કન્ફ્યુઝ આવી ગયું હતું અને આજે છે નવો દિવસ અને કરશું નવી શરૂઆત. અને આજે અમે હું ને માતાજી જઈએ છીએ સુરત, જ્યાં કે અમારા માસી જે અમારા ગંગા માનું ઘર છે ત્યાં. તો ત્યાં થોડું કામ હતું અને માને બી મળશું. અને માતાજી આવો 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 આવો. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મક્કાલ મંગલ હર મહાદેવ. કેમ છો બધાને જય માતાજી. જય માતાજી. બહુ ટાઈમ પછી. હા. અને આ લોકોને તો હજી ખબર જ નથી, આપણે જગ્યા બીજી છે હમણાં. હા. સો એ બી વિડીયો કહીશ તમને, બરાબર? હા. સો ત્યાં સુધી હવે આપણે જલ્દી જઈએ ચલો. સ્ટેશન પર, મુંબઈ સેન્ટ્રલ. અને ત્યાંથી અમારી ટ્રેન છે ડબલ ડેકર. સો એ એક વખત પકડી અને પછી મળું તમને. સો બસ હવે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચી ગયો છું, સીડી ચડું છું. અને મારી જે બાઇક છે એ આપણી જૂની બિલ્ડિંગ જ્યાં હું બ્લોગ સ્ટાર્ટ એન્ડ કરતો હતો એ જૂની બિલ્ડિંગ થઈ ગઈ હવે અમારી, બિકોઝ ચેન્જ કરી દીધું છે ઘર. અને ચાલો માતાજી, હવે આપણી ટ્રેન કયા પ્લેટફોર્મ પર છે એ જોવી પડશે. અને હા, હું એ જ કહેતો હતો કે આપણી બાઇક છે હવે જૂની બિલ્ડિંગ પાસે મૂકી છે, પાર્ક કરી છે. અને હવે જઈએ છીએ ડબલ ટેકર ગોતીએ અને પછી T6માં બેસીને તમને તો આવી તો ગયા પ્લેટફોર્મ પર. અને આ રહી અમારી ડબલ ટેકર. તો માતાજી મને તો આ ગાડીમાં જવું, ટિકિટ આ ગાડીની જવાનું આ ગાડીમાં. રલમ પૂછ્યું કે અમે ભૂલમાં એ જ પર ચડી ગયો તો કાંઈ નહીં. ચલાલો હવે આ C9 છે તો C6 આગળ હશે. હા, C6 આગળ. ચલો શું કેવું છે? ગરમી લાગી હતી. ગરમી લાગી હતી કે હવે તો ઠંડી લાગી હતી. એક તો આખા પસીનાથી લીલા હતા અને પાછા એસીમાં આવે ને ત્યાં એકદમ રગદું કંઈ નહીં. એને તમે જતા મૂકવાનું ઉપર નથી જગ્યા તો એ ક્યાં બેગ મૂકી ફેંક્યું. આ બેગ મૂકવાની છે. જગ્યા નથી બાપા, હું ઉપર જગ્યા નથી. જો અમે સુરત સ્ટેશન પર ઉતરી ગયા હતા, પણ સૌથી મોટો પ્રોબ્લેમ આ છે, આ ફોગિંગ. માતાજી ફોગિંગ. એ એસીમાંથી ડાયરેક્ટ બહાર આવો ને તો ચશ્મા ફોગ થઈ જાય. કાંઈ નહીં, હવે જઈએ છીએ અને બતાવું તો આ ભાઈને જોઉં કેવી રીતે બાઇક પર લઈને બેઠા છે. અને આ જોઈને મને શું યાદ આવ્યું ખબર છે? આ ભાઈને જોઈને મને શું યાદ આવ્યું ખબર છે? ઓલા ભાઈને અલા પંચાયતમાં ઓલો વિકાસ ખબર, બાસ લઈને બાઇક પર. એમાં ઓલો ડાયલોગ નથી કે કા ગુંડાઈ ચલ રહી હે કે અભી શુरू કहाँ किए. તો હવે પહોંચી ગયા છે મારા ગંગા માં છે એમના ઘરે. હેલો, મારા વાળ થોડા વિખરેલા તો કાંઈ વાંધો નહીં. હેલો માં, કેમ છો? જય માતાજી. સમજો કેમ છો તમે? મજા. બહુ ટાઈમથી આવું હતું નહીં, પણ આજે આવવાનું. તમને કેવું લાગ્યું? થેન્ક યુ. સો હવે માતાજી શું કેવું તમારે? કોફી પી લો, જો પછી આપણે બહાર જવાનું છે. જલ્દી. તો હવે આ જો માતાજી મને લઈને મને લઈને શોપિંગ કરવા લઈ ગયા. મને 2 મિનિટ દેવાનો હતી તો શાંતિથી. તો કે નહીં, આ બધું લેવાનું છે, શાકભાજી બાકી છે, પછી આઈ ગેસ મઠ્ઠો કહેવાય એ બી અહીંયા. હા, એમ આપણે હા. કેમ છો? बस मजामा. मतलब ब्लॉगिंग है ये? हाँ, मतलब कौन सा चैनल है आपका? ये तो मैं पर्सनल पे डालता हूँ, सिद्धनाथ सोलंकी व्लॉग्स. क्या? સિદ્ધનાથ સોલંકી વ્લોગ્સ. अच्छा, तो दे दीजिए ना. હા, જો હજી એક સબસ્ક્રાઈબર હમણાં બતાવ્યું. તમને કીધું કે અમારા આપણે એક સબસ્ક્રાઈબર વધારી દીધા. શું નામ છે બેન તમારું? नेहा. નેહાબેનને આપણે સબસ્ક્રાઈબ કરાવી દીધું છે. તમે નેહાબેન બી વ્લોગિંગ સ્ટાર્ટ કરશે. એમને બતાવ્યું છે મેં કેવી રીતે કરવાનું, બરાબર? बराबर. सो आप व्लॉग स्टार्ट करो और मेरे चैनल में ऐसा कुछ रहेगा तो देख के मुझे बिल्दास मैसेज कर दो, मैं बता दूंगा कुछ रहेगा तो. ठीक है, थैंक यू સો મચ. अच्छा लगा आपसे मिलकर. ચાલ, થેન્ક યુ. આ બેન આપણો વ્લોગિંગ જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા એમને ખુદને વ્લોગિંગની ચેનલ ચાલુ કરવાની ઈચ્છા થઈ ગઈ. તો વેરી નાઇસ. એક આપણા સબસ્ક્રાઈબર વધ્યા. માંડ તમે લોકો સબસ્ક્રાઈબ કરતા નથી તો આવી રીતે મને, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, તમે કરતા નથી એટલે મને આમ પકડીને સબસ્ક્રાઈબ કરાવવું પડે. અરે યુ નો જે મળે એ કહે છે અરે તમારો વિડીયો જો યુ વોન્ટ બિલીવ કે બધા એક લાઈન કહે છે કે આ તમે આ જગ્યા પર ગયા હતા, તમે સબસ્ક્રાઈબ નથી કરતા. તો જેને નથી કર્યું કરી નાખો. ઓકે, હવે અમે મઠ્ઠો લેવા આવ્યા અને
આ છે એની પ્રાઇસિંગ સદા શ્રીખંડ રાજભોગ સાદો શ્રીખંડ હું કે સદા શ્રીખંડ અમેરિકન ચિપ્સ ને ઓલ સો અહીંયા બધું બહુ ફેમસ છે આ ઘારી તમે સાંભળ્યું છે આઈ ડોન્ટ નો શું છે આ છે ખાજા સુરતી ખાજા તો બધું બહુ બધું છે આજે અહીંયા બહુ ફેમસ છે ઘેવર એન્ડ ઓલ સો આજે બહુ થાકી ગયો હું બિકોઝ ટ્રાવેલિંગ બહુ હતું અને વરસાદ તો ઝીરમીર હતો પાછો બંધ થઈ ગયો અને એ બધું બહુ ભાગમભાગી હતી સો કોઈ નહીં હવે મળું છું નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી શુભરાત્રી ગુડ નાઇટ બાય બાય હું તમને સવારે ગુડ નાઇટ કહું છું સોરી બટ મારા માટે રાત છે તો તમે સાઇન કરી લો સો કોઈ નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી જય સિયારામ જય માતાજી હર 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 મહાદેવ બાય બાય